નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજે 28 તારીખની વિદ્યાસાગર બધી જિલ્લા પસંદગીની અપડેટ લઈને આ વિડીયો લઈને હું આવ્યો છું. તો ચોક્કસથી થોડું લેટ થયું છે, પણ થોડું એવા સંજોગોના કારણે પણ જે એનાલિસિસ છે એ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરા પ્રયત્નો આપણા હોય જ છે. તો વધારે સમય નહીં બગાડતા આજનું જે સ્ટેટસ છે એ આપણે જોઈએ કે આજે જિલ્લા પસંદગીમાં શું થયું અને કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોએ જે છે એ ઓપનમાં લીધું અને કેટલા લોકોએ કેટેગરીમાં લીધું ને હવે કેટલી સીટો બાકી રહી છે તો તમામ આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ કે આજે જે છે 450 લોકો જે બોલાવવામાં આવ્યા હતા એ 450માંથી મોટાભાગના લોકો હાજર રહ્યા હતા, એટલે કે લીધું હતું. જિલ્લા પસંદગી આપણે કરી હતી તો 450માંથી લગભગ 414 લોકોએ જિલ્લા પસંદગી આજે કરી છે. અને જેવી રીતે ગઈકાલનો 1126થી જે ચાલુ હતું તે પ્રમાણે 450 નંબર આજે જે આવ્યા હતા. હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ ઓપન કેટેગરીની. તો ગઈકાલની આપણે વાત કરીએ પહેલાં તો ઓપન કેટેગરીમાં 2167 સીટો બાકી હતી, એસસીમાં 236 સીટો બાકી હતી, એસટીમાં 625 સીટો બાકી હતી, એવી રીતે એસસીબીસીમાં 546 સીટો બાકી હતી, ઈડબ્લ્યુએસમાં 370 સીટો બાકી હતી અને ટોટલ એમ કરીને 3944 ઉપર અટક્યું હતું. હવે આજની વાત કરીએ તો આજે જે ઓપનમાં જે છે 219 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે, એસસીમાં જે છે 25 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે, એવી રીતે એસટીમાં છે ફક્ત એક જ ઉમેદવારે કેટેગરીની અંદર જે જિલ્લા પસંદગી કરી છે, એસસીબીસીમાં 128 ઉમેદવારોએ આજે જિલ્લા પસંદગી કરી છે, જે ગઈકાલે 84 લોકોએ કરી હતી. તો આજે 128 લોકોએ કરી છે. તો આવતીકાલે બની શકે કે 150 લોકો પણ કરે, બરાબર. કેમ કે હવે જેમ જેમ એક્સેસ કોલ લેટરો જે છે એનું પ્રમાણ વધતું જાય છે, તો જેવી રીતે આ વધી રહ્યું છે પ્રમાણ હવે કેટેગરીમાં જવાનું થોડું થોડું, તો હજુ પણ જે છે એ સીટો જે છે એવી રીતે આવી શકે છે. ઈડબ્લ્યુએસમાં તમે જુઓ તો 41 સીટો જે છે કેટેગરીની ભરાઈ છે અને ટોટલ જે છે 414 લોકોએ અત્યાર સુધીનો મોટો આંકડો આવ્યો છે. 414 લોકોએ આજની તારીખમાં જિલ્લા પસંદગી કરી લીધી છે. હવે બાકીની વાત કરીએ તો ઓપન કેટેગરીની 1948 સીટો હજુ પણ બાકી છે, એસસીની 211 સીટો બાકી છે, એસટીની 624 સીટો બાકી છે, એસસીબીસીની 418 સીટો બાકી છે, ઈડબ્લ્યુએસની 329 બાકી છે અને ટોટલ 3530 બાકી છે. હવે થોડી એનાલિસિસ ટાઈપની વાત કરીએ તો આ જે કંઈ પણ આંકડા જે છે એની અંદર તમે જોઈ શકો છો કે કેટેગરીમાં જે લેવાનું પ્રમાણ જે હમણાં મતલબ એકદમ સ્ટોપ જેવું જે હતું. અને ગઈકાલે જે આપણે ખાસ કરીને એસટી કેટેગરીની પહેલાં વાત કરી લઈએ તો એમાં જો ઘણી બધી સીટો જે છે અને સામે જે ઉમેદવારો છે એનો જો એટલે કે 25 ઉમેદવારો જ હતા જનરલના મેરિટવાળા અને પ્લસ સાયન્સની સીટો પણ એડ થઈ હતી. તો એના કારણે ખૂબ જ મોટો બેનિફિટ છે એ કેટેગરીમાં તમામ લોકો લાવવાની શક્યતા છે. પછી આપણે વાત કરીએ એસસી કેટેગરીમાં જો ગઈકાલે તમે જુઓ કે ભાઈ આખા દિવસમાં 8 જ સીટો ગઈ હતી, બરાબર છે. આજે જે છે એ 25 સીટો ગઈ છે, હજુ પણ 211 સીટો છે. તો ઘણા બધા કેન્ડિડેટો પાછળ જે છે એ સિક્યોર થઈ ગયા છે અને હજુ પણ થઈ શકે છે. અને એસસીબીસીમાં પણ એવી રીતે 128 એટલે કે કાલે 84 લોકો લીધું હતું, તો 84 કે 85 આજે એ 128 પહોંચ્યું છે. હવે 29, 30 અને 31 આ 3 દિવસ જે છે, ખાસ કરીને 29, 30 આ દિવસો જે છે એ આ 418 જે વધી છે એસસીબીસીમાં એ આંકડો કેટલે પહોંચે છે એના ઉપર આધાર રાખે છે, બરાબર છે. ઈડબ્લ્યુએસમાં પણ 329 સીટો હજુ સુધી બાકી છે. તો ઘણી ખરી જિલ્લા પસંદગી હજુ બાકી છે. 5000માંથી 3530 સીટો જ ભરાઈ છે. તો 3530 સીટો બાકી છે કે 1500 જેવી સીટો જ ભરાઈ છે, 1470. તો હજુ ઘણું જિલ્લા પસંદગી બાકી છે. તો જે છે રાઉન્ડ પડવાની શક્યતા જે છે એ પણ પૂરેપૂરી રહેલી છે. પણ આ જે 2-3 દિવસ આપણે જેમ કહ્યું હતું કે કિંગ મેકર દિવસો છે તો એની ખબર પડી જશે. તો એનાલિસિસ સાથેનો વિડીયો તમને કેવો લાગે લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. અને તમે શું કહેવા માગો છો, તમારું મેરિટ કેવું છે, તમારું કોલ લેટર એક્સેસ છે કે કેમ, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે એનો જવાબ કે સોલ્યુશન જે છે એ આપણે આપીશું. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી આપણે અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.